નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર। પીએમ કિસાન ઉત્સવ દિવસ અને શ્રી અન્ન 2023 અંતર્ગત મિલેટ મેળાનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે કરવામાં આવ્યું હતું। જંબુસર ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહાયની વિગતો જાહેર કરવામાં આવે છે। તાલુકાના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે। સ્માર્ટફોન ખરીદી, ટ્રેક્ટર, ખેતીના સાધનો અને ખાતર જેવી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 8,492 ખેડૂતોને 5.55 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવે છે। ઓક્ટોબર 2025માં થયેલ નુકસાન બદલ તાલુકાના 82 ગામના 23,132 ખેડૂતોને 71.70 કરોડની માતબર રકમ સીધી ખાતામાં જમા કરાઈ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલા હપ્તા અંતર્ગત જંબુસરના 41,687 ખેડૂતોને 8.33 કરોડથી વધુની રકમ ડીબીટી દ્વારા પ્રાપ્ત થશે। આરોગ્ય અને પર્યાવરણના હિતમાં સુપરફૂડ ગણાતા મિલેટના પ્રચાર માટે મિલેટ મેળો યોજાયો હતો, જેમાં ખેડૂતોને ઓછી પાણીની ખેતી અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અપાયું હતું। આ કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નિરંજનભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી જંબુસર તથા ભાજપના અગ્રણી કુલદીપસિંહ યાદવ, બાલુભાઈ ગોહિલ અને શૈલેષભાઈ પટેલ, હરદીપભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જંબુસર તાલુકાના વિવિધ ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડૂતોને વિવિધ ખેતી વિષયક નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બનવા આહવાન કર્યું હતું। हमारे सभी अन्नदाता साथी, टी गार्डन में काम करने वाले मेरे भाई बहन, और मैं देख रहा हूं कि काफी सीनियर हमारे सभी मुख्यमंत्री जी भी आज हमारे साथ। नमस्कार। आंतरराष्ट्रीय मिलेट वर्ष 2023 अंतर्गत मिलेट मेळो તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી બાલુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમની અંદર જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમની વાત કરીએ તો સદર કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુવાહાટી, આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોગ્રામમાં જોડાયા હતા। તેઓ શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો, જે જંબુસર તાલુકાના 41,000થી પણ વધારે ખેડૂતોને 8,43,00,000થી વધારે સહાયની રકમ આજરોજ ડીબીટી માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે। તેમજ ચાલુ વર્ષે ખેતીવાડી શાખા જંબુસરની વિવિધ યોજનાકીય ખેડૂતલક્ષી સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 8,492 ખેડૂતોને 5,55,00,000થી વધારેની સહાય ચૂકવવામાં આવી હતી। તેમજ ચાલુ વર્ષે કમોસમી વરસાદથી નુકસાનીની સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 23,000થી વધારે ખેડૂતોને 71 કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવવામાં આવેલી છે। સદર કાર્યક્રમમાં પત્રકાર મિત્રો તેમજ અન્ય વિવિધ શાખાના સ્ટોલો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સર્વેનો ખૂબ ખૂબ આભાર માન્યો।